તરસાડી કોસંબા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓ માટે આનંદની વાત છે કે આજે તરસાડી ખાતે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભાઈલાલની વાડી ખાતે આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય દ્વારા 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ નવા પુસ્તકાલયથી વિસ્તારના વિદ્યાર્થીઓ, વાંચન પ્રેમીઓ અને સિનિયર સિટીઝનોને વાંચન માટેની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. આ અવસરે બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીનદાતા વિદ્યાબેન પટેલ, ગાંધીનગર ગ્રંથાલયના નિયામક ડોક્ટર પી.કે. ગોસ્વામી, સુરત વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક જે.એસ. ચૌધરી અને કોસંબા સરકારી તાલુકા પુસ્તકાલયના મદદનીશ ગ્રંથપાલ એમ.એસ. ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, આજે સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા જે ખાસ કરીને સિનિયર સિટીઝનો છે, આજના યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને ગુજરાત સરકારની કોઈ પણ ભરતીમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષાઓની તૈયારી કરી શકે એવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ₹4 કરોડના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આ જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનો આભાર માનું છું કે અમારા તરસાડી નગરના પ્રજાજનો માટે એના પણ વિશેષ કરીને નવયુવાનો અને વડીલો માટે દરેક પ્રકારની આ સુવિધાવાળી લાઇબ્રેરી 4 કરોડ જેવી મોટી માતબર રકમથી આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. અહીં ખાસ વિશેષતા તો એ છે કે ઈ લાઇબ્રેરીનો પણ સમાવેશ થયો છે. એમાં 9000 જેટલા પુસ્તકો ઈ લાઇબ્રેરીમાં સમાવેશ કરવામાં આવેલ છે. નવયુવાનો એક્ઝામની તૈયારી કરી શકે એના માટે તો અલગ સુવિધા છે જ, પરંતુ સિનિયર સિટીઝનો પણ અહીંયા બેસીને એમને મન ગમતા પુસ્તકો વાંચી શકે એની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર લાઇબ્રેરી એ ફાયરપ્રૂફ બનાવવામાં આવેલ છે. ટોયલેટ બ્લોકથી લઈને તમામ પ્રકારની આધુનિક જે લાઇબ્રેરી કહી શકાય એ પ્રકારની લાઇબ્રેરી અને બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, માંગરોળ, તરસાડી.